અમારે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણનું લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ખાસ આજના વિશેષ દિવસે એટલા માટે સાંજે સત્સંગ ને બધું છે અને પૂજન એટલા માટે કે આજે જે એકાદશી છે એનું નામ ઉત્પન્ના એકાદશી છે. હવે સવાલ એ છે કે આપણે એકાદશી તો રહીએ છીએ પણ ક્યારે એનો જન્મ થયો ક્યારે એ થઈ એ તો આપણને ખબર નથી. એટલે આજે જે એકાદશી છે માક્ષર માસની તો એ આજના દિવસે એકાદશી ઉત્પન્ન થઈ છે. તો એના વિશે આપણે થોડું જાણીએ કે મોર નામનો રાક્ષસ જેને પૃથ્વી ઉપર અને સ્વર્ગમાં હાહાકાર મચાવ્યો હતો તો દેવો પણ ત્રાસી ગયા હતા. તો બધા દેવો મહાદેવ પાસે ગયા. મહાદેવે નારાયણ શ્રી હરિને કીધું કે આ રાક્ષસને સંહાર કરો ને બધાને આના ત્રાસમાંથી છોડાવો. નારાયણ કે ભલે. તો શ્રી હરિ એની સામે યુદ્ધ કરતા રાક્ષસ પણ ખૂબ જ જબરો તાકાતવાન હતો. વરદાન તપ કરી વરદાન ભગવાન પાસેથી મેળવી લીધા હતા. એટલે નારાયણ પણ લડાઈ કરી યુદ્ધ કરી અને થાકી ગયા. તો બદ્રી ધામમાં ભગવાન એક ગુફા છે, હેમ કરીને ગુફા છે. એ ગુફામાં નારાયણ થોડો વિશ્રામ કરવા ગયા, આરામ કરવા ગયા. તો રાક્ષસ નારાયણ આરામ કરવા ગયા, એની આંખ લાગી ગઈ, એને નીંદર આવી ગઈ. તો રાક્ષસ પણ તેની પાછળ ગયો. નારાયણને આરામ કરતા જોઈ અને તેની ઉપર તે પ્રહાર કરવા, જેવો પ્રહાર કરવા જાય છે ત્યાં શ્રી હરિના હૃદયમાંથી એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું. સ્ત્રી રૂપે, સુંદર સ્ત્રી રૂપ કન્યા રૂપે ઉત્પન્ન થયું અને ઈ દિવ્ય તેજે મૂર નામના રાક્ષસનો વધ કર્યો. ત્યાં શ્રી નારાયણની આંખો ખુલી ગઈ. નારાયણે જોયું કે દૈત્યનો સંહાર આ દેવીએ કર્યો છે. તો માટે નારાયણ પ્રસન્ન થયા, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તે દેવીને આશીર્વાદ આપ્યા અને કીધું કે હે દેવી, તમે મારા હૃદય શરીરમાંથી ઉત્પન્ન થયા છો અને તમે એકાદશી, આજે 11મો દિવસ, 11મી તિથિ છે એટલે તમે એકાદશી તરીકે જગતમાં પ્રસિદ્ધ થશો અને કલયુગમાં ખાસ લોકો તમારી પૂજા અર્ચના કરશે, તમારા વ્રતો કરશે અને મોક્ષદાયી તરીકે તમે ઓળખાશો. આજે આપણે અલગ વર્ષની 12 એકાદશી હોય છે. અધિક માસ હોય ત્યારે 2 વધારે હોય એટલે 26 એકાદશી ત્યારે થાય છે. તો દરેક એકાદશીનું અલગ મહત્વ છે. કામદા, મોક્ષદા, અલગ એકાદશી છે. તો આજે જે ઉત્પન્ના એકાદશી, તમે મારા શરીરમાંથી ઉત્પન્ન થયા છો, હૃદયના દિવ્ય તેજમાંથી ઉત્પન્ન થયા છો દેવી. એટલે આજે ઉત્પન્ન તમે થયા છો અને તમે આ 24 એકાદશી, 24+2 એટલે 26 એકાદશીનું અલગ મહાત્મય રહેશે અને તમે જગતમાં પૂજાશો અને કળિયુગમાં પાપોનો નાશ કરનાર તમે થાશો. કારણ કે આજે રાક્ષસનો સંહાર, તમે મારા હૃદયમાંથી જે દિવ્ય તેજ ઉત્પન્ન થયો અને તમારા હાથે રાક્ષસનો સંહાર થયો, પાપીનો નાશ કર્યો. તો તમારું વ્રત કરનાર મનુષ્ય કળિયુગમાં જે કોઈ પણ મનુષ્ય તમારું વ્રત કરશે તે મોક્ષનો ફળદાયી થશે અને વૈકુંઠને સ્થાન પામશે. નારાયણે એકાદશીને આ વચન આપ્યું અને એકાદશી આજે 11 તરીકે આપણે પૂજીએ છીએ, વ્રત કરીએ છીએ અને તેને વિષ્ણુ પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે એકાદશીને. એટલે જો કોઈ મોક્ષદાયી બીજા વ્રત તમે રહો કે ન રહો, પણ માત્ર એક એકાદશીનું વ્રત રહો તો પણ તમે તમારા પાપ કર્મનો નાશ થાય છે અને વૈકુંઠને વાસ થાય છે. અને કળિયુગમાં તો ખાસ ફળદાયી જો કોઈ વ્રત હોય, તાત્કાલ ફળ આપનાર, તો આ એકાદશી વ્રત છે. એટલે દરેક મનુષ્યએ એકાદશી વ્રત રહેવું જોઈએ. આ વિષ્ણુપ્રિયા વ્રત, આ એકાદશીને વિષ્ણુપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જ્યારે માણસ છે, પશુ છે, પક્ષી છે, બહુ ખરાબ રીતે એનો જીવ ન જાતો હોય, લાસ્ટ ટાઈમે તરફડિયા મારતો હોય, ત્યારે જો કોઈ બી મનુષ્ય એમ કહે છે કે હું મારી એકાદશીનું પુણ્ય તમને આપું છું, તમે સીધા આવો, ધામમાં જાઓ, તો એ જ ક્ષણે એ જીવ મોક્ષને પામે છે. એકાદશીનું પુણ્ય આપવાથી, એક એકાદશીના પુણ્યથી તરફડતો જીવ મોક્ષની ગતિને પામે છે. તો વિચાર કરી લો કે આપણે તો વર્ષની ભગવાને 12 એકાદશી દીધી છે, પ્લસ અધિક માસ આવે ત્યારે 2 વધારાની એકાદશી. તો દરેક મનુષ્યએ એકાદશી વ્રત ચોક્કસ કરવું જોઈએ. અને આજે એકાદશી ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થઈ છે એટલે આજે ઉત્પન્ના એકાદશી છે. શ્રી હરિ, જય શ્રી લક્ષ્મી નારાયણ, રાધે કૃષ્ણ.